Good afternoon, students. Welcome all of you. We are continuing our chapter number 1. Which one? Chapter number 1. ભારતનો વારસો. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રજાતિઓ વિશે ચર્ચા કરી ગયા હતા કે દેશમાં કેટલી પ્રજાતિઓ આવેલી. અત્યારની વાત નથી થતી, ઘણા વર્ષો પહેલા પ્રાચીન પ્રજાતિઓની વાત આપણે કર્યા, જેમાં આપણે છેલ્લે દ્રવિડ પ્રજા વિશે ભણી ગયા હતા. કઈ પ્રજા વિશે ભણી ગયા હતા? દ્રવિડ પ્રજા વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે દ્રવિડો છે એમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી. દ્રવિડો છે તે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ભાષા બોલતા હતા. એ લોકો શિવ અને પાર્વતીની પૂજા અર્ચના કરતા હતા, ધૂપ દીપ અને આરતીથી પૂજા કરતા હતા. આ બધી વસ્તુ આપણને એને શીખવાડી. અને આર્યોનું જ્યારે પ્રભુત્વ થયું ત્યારે સમય જતા ધીમે 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 એ લોકો ક્યાં પહોંચી ગયા? દક્ષિણ ભારતમાં. ક્યાં પહોંચી ગયા છોકરાઓ? દક્ષિણ ભારતમાં પહોંચી ગયા. તો આપણે આર્યો સુધી આપણે દ્રવિડો સુધી ચર્ચા કરી ગયા. હવે આપણે જોવાનું છે શું? ટેક્સ્ટબુક તમારી સામે હોય જ. રેડી ફોર? ઓકે. પેજ નંબર 5 ઉપર અન્ય પ્રજાઓ. અન્ય પ્રજા એટલે શું સમજી લેજો કે જે 5-7 રાજ્યોમાં જોવા મળે છે એવી પ્રજા. અને એ પ્રજાના વર્ણ, એ પ્રજાની બોલી, એ પ્રજાના જે શારીરિક લક્ષણો સિમિલર જેવા જોવા મળે. તો એવી પ્રજાઓ અન્ય પ્રજાઓની અંદર કોમન કરેલી છે. તો અન્ય પ્રજાઓ કેવી પ્રજા છોકરાઓ? અન્ય પ્રજાઓ. તો અન્ય પ્રજામાં તમે જુઓ તો આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. કેટલી પ્રજા થઈ? 4 પ્રજા. કઈ કઈ? મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આટલી પ્રજાઓ પણ અહીં આવેલી. તેમાં સૌથી પહેલા આપણે મોંગોલોઇડ પ્રજા વિશે ચર્ચા કરીએ. કઈ પ્રજા વિશે આપણે ચર્ચા કરવાની છે? મોંગોલોઇડ પ્રજા. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવેલી હતી. ક્યાંથી આવેલી હતી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવેલી હતી. તેઓ ઉત્તરમાં આસામ, સિક્કિમ, ભૂટાન, પૂર્વ બંગાળ આ બધી જ જગ્યાએ એને વસવાટ કર્યો. શું કરેલો હતો? વસવાટ કર્યો. એટલે કે એ લોકો ત્યાં રહેલા હતા. શું કરેલો હતો? એ લોકોએ ત્યાં વસવાટ કર્યો. મીન્સ કે એ લોકો ત્યાં રહેલા. સમય જતા તેનું શું થઈ ગયું? ભારતીયકરણ થઈ ગયું. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ઈ બધી પ્રજા પણ ભારતમાં મિક્સ થઈ ગઈ. મિક્સ થવા માટેના ઘણા બધા સંજોગો હતા. આ એક પ્રજાની વાત નથી થતી. એના માટે કિસ્સો છે સરસ મજાનો યાદ આવે છે કે જ્યારે પારસી લોકો ભારત દેશમાં આવ્યા ત્યારે ખબર છે કે આપણા રાજાને મળવા ગયા તો આપણા રાજાએ દૂધનો મીન્સ કે જે પ્રજાનું શાસન હતું એને દૂધનો એક કટોરો મોકલેલો હતો. અને પારસી લોકોએ શું કરેલું હતું? તો કે એમાં સાકર નાખી દીધી. એનો મતલબ શું? તો કે ભાઈ દૂધનો કટોરો આખો ભરેલો છે. એનો મતલબ કે ભાઈ અમારા રાજ્યમાં મીન્સ કે જો દેશ કહેવાતો રાજ્યમાં રહેવાની જગ્યા નથી, તો અમે તમને અહીંયા રહેવાની છૂટ પરવાનગી આપી શકીએ નહીં. ઓલા લોકોએ સાકર નાખી, સાકર દૂધમાં ઓગળી ગઈ, દૂધ જરાય છલકાણું નહીં. મીન્સ કે અમે તમારા રાજ્યમાં એવી રીતે રહેશું કે તમારી પ્રજાને કંઈ જ નુકસાન ન થાય અને એમાં અમે મિક્સ થઈ જાશું. તો એવું જ કંઈ આ બધી પ્રજાનું થયું કે સમય જતા બધી જ પ્રજા છોકરાઓ ભારતીય બની ગઈ. સમય જતા આ બધી જ પ્રજા કેવી બની ગઈ છોકરાઓ? ભારતીય બની ગઈ. આ પ્રજાનો વર્ણ કેવો? તો કે પીળો. એટલે કે પીળો કલર નહીં પણ પીળાશ પડતો કહેવાય. કેવો? પીળાશ પડતો એટલે પીળો વર્ણ.
ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. કેવી આંખો? બદામ આકારની ઝીણી આંખો. જે આપણે ચીના, નેપાળી, ટિબેટિયન ત્યાં બધા જે લોકો જોવા મળે ઈ આવા, ઈ આ પ્રકારની પ્રજાતિ. બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. એ લોકોનું બોડી સ્ટ્રક્ચર આ પ્રકારેનું જોવા મળતું હતું. કેવું જોવા મળતું હતું? તો કે ભાઈ પીળો વર્ણ, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવી શું હતી? એની શારીરિક લક્ષણો ધરાવતા હતા. મીન્સ કે એના બોડીના જે સ્ટ્રક્ચર છે તે આ પ્રકારેનું જોવા મળતું હતું. સમજી લેજો. મોંગોલોઈડ લોકો પીળો વર્ણ ધરાવતા હતા અને તેઓને કિરાત પ્રજા પણ કહેવાતી. એ પ્રજાનું બીજું નામ શું હતું છોકરાઓ? કિરાત પ્રજા પણ લોકો તેને કહેતા. એનું બીજું નામ હતું. શું હતું બીજું નામ? ત્યાર પછીની પ્રજા શું છે? અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. ત્રણેય સિમિલર પ્રજા એટલે ભેગી આપેલી છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ ત્રણેય સિમિલર જેવી પ્રજા. કેવી? સિમિલર, સરખા જેવી પ્રજા. એટલે અહીંયા એનું એક સાથે વર્ણન આપેલું છે કે આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. ક્યાંથી? મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા. આ ત્રણ જાતિઓ જે છે એ ના એક સમાન ભૌતિક ગુણ ધરાવતા. કેવા? એક સમાન, એક સરખા. આ પ્રજાના અંશ ખાસ કરીને માઇન્ડ ઇન માય વર્ડ કયા રાજ્ય કે છે? ધ્યાનમાં રાખજો. મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. આ રાજ્યોની અંદર આ લોકો સૌથી વધારે જોવા મળે છે. એટલે જ તમે માર્ક કરો. એક એક્ઝામ્પલ આપું છું, સમજવા જેવું છે, વિચારવા જેવું છે. તમને ઘણીવાર લાગે કે ભાઈ આ માણસ કે જોયો છે. હું તો મહારાષ્ટ્ર કોઈ દી ગયો જ નથી, આનો જોયો છે. તમારા એરિયામાં, તમારા ગ્રુપમાં, તમારા રિલેટિવ્સમાં એના જેવો માણસ હોય, સમજી લેજો. એનો ચહેરો, એનો વર્ણ, એનું કદ કાઠી જે કહેવાય છોકરાઓ 80-90% મળતી આવતી હોય. એટલે જ કહે છે કે ત્રણેય પ્રજાના તત્વો બધા જ સ્ટેટમાં તમને જોવા મળે. એટલે ઘણી બધી વખત માણસથી ને ભૂલ થાય, આપણાથી પણ શું થાય? ભૂલ થઈ જાય ઓળખવામાં. તો આ ત્રણેય પ્રજાતિ અહીંયા એક સાથે આવેલી હતી અને ત્રણેય પ્રજાના જે તત્વો છે એ કેવા હતા છોકરાઓ? સિમિલર. સિમિલર મીન્સ સરખા હતા. ઓકે, તો વન્સ અગેન આપણે જે ચાર અન્ય પ્રજામાં ચાર પ્રજા વિશે માહિતી ભણ્યા. અન્ય પ્રજામાં આપણે ચાર પ્રજાતિઓ વિશે માહિતી મેળવી. ડન. તો ચારે પ્રજા વિશે જે બેઝિક લક્ષણો હતા કેવા હતા? કોમન, શરૂઆતના લક્ષણો હતા. તો વન્સ અગેન આપણે આપણા લેક્ચરમાં કન્ટિન્યુ થઈએ તો આપણે અન્ય પ્રજાઓ વિશે માહિતી ભણ્યા. કોના વિશે માહિતી ભણ્યા આપણે? અન્ય પ્રજાઓ. હવે જે પ્રજા આવે છે એ સૌથી છેલ્લી મીન્સ કે સૌથી સારી, આપણા બુકની અંદરની સૌથી છેલ્લી પ્રજા છે આર્ય પ્રજા. કઈ પ્રજા આવે છે છોકરાઓ? આર્ય પ્રજા. તો આપણે આર્ય પ્રજા વિશે છોકરાઓ માહિતી ભણવાની છે. ભારતની આર્ય સભ્યતા, ભારતની આર્ય સભ્યતાના નિર્માતા એટલે બનાવનાર, આર્ય સભ્યતા બનાવનાર નોર્ડિક લોકો હતા. કોણ હતા છોકરાઓ? નોર્ડિક લોકો. આર્ય સભ્યતા બનાવનાર કોણ હતા? નોર્ડિક લોકો. એવું કહેવાતું છોકરાઓ કે પ્રાચીન કાળમાં, પ્રાચીન સમયમાં હિન્દુઓ છે એ બધા આર્ય કહેવાતા. હિન્દુઓ બધા શું કહેવાતા? આર્ય. તમે છોકરાઓ મહાભારતની સિરિયલ જોયું તો એમાં આર્યપુત્ર શબ્દ વધારે વાપરેલો છે. પાંડવો છે આપણે એને આર્યપુત્ર કહેવાતા. આર્યવર્ત, આર્યપુત્ર. એવું કહેવાય છે કે એ લોકો આર્ય સંસ્કૃતિના નિર્માતા હતા. આર્ય સંસ્કૃતિ એના દ્વારા આપણા સુધી પહોંચેલી એવું માનવામાં આવે છે. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી
તે પ્રદેશને આર્યાવર્ત એવું નામ આપવામાં આવેલું હતું. મીન્સ કે એ લોકો જે જગ્યાએ વસતા હતા, એ લોકો જે જગ્યાએ રહેતા હતા એને નામ શું આપવામાં આવેલું હતું? આર્યાવર્ત. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાંથી જ આવી હતી. વાયવ્ય દિશામાંથી એવું કહેવાય છે કે આર્ય વસ્તી છે તે ભારત દેશમાં આવી હતી. સમજો, એક માર્ક્સ ની અંદર તમને પૂછાય કે આર્ય વસ્તી ક્યાંથી આવેલી હતી, તો શું કહી શકો છો તમે? કે વાયવ્ય ભારતમાંથી આવી હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાને કારણે તેને સપ્ત સિંધુ નામ પાડ્યું. કેટલી નદી? 7 મોટી નદી. સમજો, 7 મોટી નદી વહેતી હતી. એટલે 7 મોટી નદીઓ બાજુથી વહેતી હતી, સમજી લેજો. એટલે એને સપ્ત સિંધુ પ્રદેશ નામ આપેલું. એ 7 માંથી 2 નદીઓ અત્યારે પાકિસ્તાનમાં વહે છે. એ 7 માંથી અત્યારે 2 નદી ક્યાં વહે છે છોકરાઓ? પાકિસ્તાનમાં વહે છે. 5 નદી જે વહે છે ભારતમાં, આમ તો ભારતમાંથી જ સાથે સાથે નીકળે છે, પણ 5 નદી જ્યાં વહે છે એ જે પ્લેસ છે એને શું કહેવાય છે? પંજાબ. પંજાબ રાજ્ય. કેટલી નદીઓ? 5 નદીનો સંગમ ત્યાં થાય છે. ઓકે, તો પેલા સપ્ત સિંધુ પ્રદેશ નામ હતો, એટલે જ યાદી છે સંસ્કૃતિ છે એને સપ્ત સિંધુ, સિંધુ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી એનો વિસ્તાર થયો હતો. ક્યાં સુધી એનો વિસ્તાર થયો હતો છોકરાઓ? તો કે પૂર્વમાં મિથિલા નગરી જે બિહાર કહેવાય છે અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી એનો વિસ્તાર થયો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતી. એટલે બીજી બધી જે પ્રજાઓ આપણે જોઈ અને એ સિવાય પણ જે બધી પ્રજાઓ આવી છોકરાઓ, એના કરતા આર્ય પ્રજા વિકસિત પ્રજા હતી એવું માનવામાં આવે છે. જે પ્રજાઓ આવી એના કરતા આર્ય પ્રજા છે છોકરાઓ વિકસિત માનવામાં આવે છે. આર્યો જે છે તે ભારત એટલે કે ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી ઓળખવા લાગ્યા. આ બધા એના સિમિલર નામ છે કે એના ઉપરથી ભારત દેશ નામ પડ્યું. તમે એમ પણ પૂછાઈ શકે કે ભારત દેશના બીજા કયા કયા નામ હતા? તો ભરત વર્ષ, ભરત ભૂમિ, ભરતખંડ, આ બધા પણ એના ભારત દેશના સિમિલર નેમ જોવા મળે છે. આર્યો છે કેવા હતા છોકરાઓ? તો છોકરાઓ આર્ય છે ને પ્રકૃતિ પ્રેમી હતા. કેવા હતા છોકરાઓ આર્યો? પ્રકૃતિ પ્રેમી હતા. મીન્સ કે પ્રકૃતિ સાથે રહેનારા હતા. તેઓ વૃક્ષ, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. મીન્સ કે આ બધા એના દેવી દેવતાઓ હતા. શું હતા છોકરાઓ? આ બધા એના દેવી દેવતાઓ હતા. એની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓની રચના કરી. જો દ્રવિડોએ કીધું કે આ દેવી દેવતા, આર્યોએ એના શ્લોક, ઋચાઓની રચના કરી કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે હનુમાનજીને રીઝો તો હનુમાન ચાલીસા ગાવી પડે. સમજો, મહાદેવજીની આ આરતી, આ માતાજીની આ આરતી, આ બધી ઋચાઓ છે એને ડેવલપ કરી, એને વિકસાવી. સમજી લેજો. સમય જતા વેદ પઠન, વેદોને વાંચવું અને સમજવું, એ વેદ પઠન પ્રચલિત બન્યું. એટલે તમે જુઓ એ સમયે તો શું કે સ્કૂલ ને એવું તો નહોતું, ઋષિ મુનિઓના આશ્રમમાં ભણવાનું, અહીંયા વેદ શીખવાડવામાં આવતા. 4 વેદ જે છે એ વેદનું જ્ઞાન આપવામાં આવતું. સમજો તો આમ વેદ પઠન છે તે શું બન્યું? પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ. સમયાંતરે એટલે કે જેમ
જેમ સમય પસાર થયો, જેમ સમય પસાર થયો છોકરાઓ, એમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થતી. વેદ આવડતા હોય એમાંથી શું શરૂ થઈ? ધાર્મિક વિધિઓ શરૂ થઈ, સમજી લેજો. અને તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. કેવી ક્રિયાઓ છોકરાઓ શરૂ થઈ? યજ્ઞ યાગાદી ક્રિયાઓ, એટલે કે યજ્ઞ માટે જરૂરી ક્રિયા, જેને આપણી ભાષામાં હોમ હવન તરીકે ઓળખીએ છીએ. તો આ બધી યજ્ઞ યાગાદી ક્રિયાઓ છે તે આ સમયે શરૂ થઈ. કોના સમયમાં? આર્યના સમયમાં. છોકરાઓ એ બે પેરેગ્રાફ છે એ આર્યના છે. એના પછી છે એ થોડુંક અલગ પ્રશ્ન આવે છે, સમજી લેજો. આ બધા જ પ્રજાઓને લગતો એક નવો પ્રશ્ન આવે છે, સમજી લેજો. જો આર્ય પૂછાય તો આ બે પેરેગ્રાફ જ તમારે રાઈટ ડાઉન કરવાના થશે. જો આર્ય સંસ્કૃતિ વિશે તમને વન્સ અગેન કહું છું કે પૂછવામાં આવે તો આ બે પેરેગ્રાફ તમારે રાઈટ ડાઉન કરવાના થશે, સમજી લેજો. ક્લિયર છે? તો ચાલો 1 મિનિટ આપું છું. આર્ય સંસ્કૃતિ વિશે થોડુંક રીડ કરી લ્યો બુકમાંથી. ધેન આફ્ટર વી વિલ કન્ટિન્યુ. તો છોકરાઓ આપણે આર્યો વિશે માહિતી મેળવી. કોના વિશે માહિતી મેળવી? આર્યો, આર્ય પ્રજા વિશે માહિતી મેળવી. શું લાગે છે તમને આ બધી પ્રજાઓ વિશે શું શીખવા મળ્યું? જો આટલી જ પ્રજા વંશ અગેન કહું છું ભારતમાં નથી આવી, આ સિવાય પણ ઘણી બધી પ્રજાઓ ભારત દેશમાં. તમને લાગે સાહેબ આમાં અંગ્રેજો તો આવ્યા નહીં, આમાં આપણો ઓલો હોલેન્ડના ડચ લોકોનો આવ્યો. કારણ કે આવું તમે 8મા 9મામાં ભણી ગયા એટલે તમને માઇન્ડમાં સેટ ખરો. 8મા 9મામાં કેવું આવતું કે ઓલા આવ્યા, ના આવ્યા, તે આવ્યા. જો 10માનું સમાજ છે ને થોડુંક અલગ છે. આમાં મહત્વની વસ્તુ તમારા સુધી પહોંચી છે. મેઈન આ લોકો બધા શરૂઆતના આ બધા લોકો કે જે અહીંયા ભારત દેશમાં આવેલા હતા, સમજી લેજો. ક્લિયર છે આટલી વસ્તુ? ડન બધાને? ઓકે. તો આપણે બધી પ્રજા વિશે થોડુંક રિવિઝન કરી લઈએ. બધી પ્રજા વિશે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. ઓકે. તો બુકમાં ધ્યાન બધાનું. સૌપ્રથમ કે નેગ્રીટો પ્રજા, જેને હબસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. નેગ્રીટો પ્રજા કે જેને કઈ પ્રજા કહેવાય છે? હબસી પ્રજા તરીકે અહીં ઓળખવામાં આવે છે. જે ચિત્રમાં તમે જોઈ શકો છો છોકરાઓ. નેગ્રીટો તેને કહેવાય. એનો વર્ણશ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ એ લોકો ધરાવતા હતા. આ શું હતી? હબસી પ્રજાની વિશેષતા. આ શું હતી? હબસી પ્રજાની વિશેષતા, જે તમે ચિત્રમાં જોઈ પણ શકો છો. ક્લિયર છે છોકરાઓ? ડન. ઓકે. તો વી વિલ મૂવિંગ સેકન્ડ વન. કઈ છે સેકન્ડ? નિષાદ પ્રજા. કઈ પ્રજા છોકરાઓ? નિષાદ પ્રજા. આ પણ અગ્નિ એશિયાના દેશમાંથી આવેલી પ્રજા. રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. લાંબુ અને પહોળું માથું કે જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ટૂંકું કદ અને ચપટું નાક શું છે? એની શારીરિક વિશેષતા છે. કોની શારીરિક વિશેષતા છે? નિષાદ પ્રજાની. કોની શારીરિક વિશેષતા છે છોકરાઓ? નિષાદ પ્રજાની છે. તે આ શારીરિક વિશેષતા ગણવામાં આવે છે. નિષાદ પ્રજા છે એ પહેલા તો આર્ય લોકો એને નિષાદ કહેતા. એનું સાચું નામ શું? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. કેવી પ્રજા છોકરાઓ? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ક્લિયર છોકરાઓ? પેલી કઈ આવી? હબસી પ્રજા. બીજી કઈ આવી? નિષાદ પ્રજા. ત્રીજી કઈ પ્રજા છે? દ્રવિડ લોકો. કોણ? દ્રવિડ લોકો. ક્યાં વસતા હતા દ્રવિડ લોકો? દક્ષિણ ભારતમાં. એની ભાષા કઈ? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. કઈ ભાષા? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. આ 4 ભાષા બોલનારા લોકો હતા. તો દ્રવિડ લોકો વિશે ચિત્ર તમે જોઈ શકો છો છોકરાઓ. કે દ્રવિડ લોકો છે તે ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપણને આપેલી
શિવ અને પાર્વતીનો ખ્યાલ આપણને તેને આપેલો. આ ઉપરાંત એ લોકોમાં કેવી કુટુંબ પ્રથા પ્રચલિત હતી? માતૃ મૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. આપણે કેવી કુટુંબ પ્રથા પ્રચલિત છે છોકરાઓ? પિતૃ મૂલક કુટુંબ પ્રથા આપણે પ્રચલિત છે, સમજી લેજો. ક્લિયર છે બધાને? ડન. ત્યાર પછી અન્ય પ્રજાઓ. કેવી પ્રજા? અન્યમાં બધું કોમન છે કે મોંગોલોઇડ પ્રજા છે એ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવેલી મોંગોલોઇડ પ્રજા. ત્યાર પછી છે તે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજા સમજી લેજો કે આ બધી પ્રજાઓ કેવી છે? બધાના ગુણો કેવા? બધાના સિમિલર એટલે સરખા છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, ગુજરાત આ બધા રાજ્યોમાં તમને છે ત્યાંના થોડા ઘણા અંશ જોવા મળે. કઈ? અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડના. ક્લિયર છે બધાને? લાસ્ટ વન આર્ય, કે જે આપણે હમણાં જ જોયું આર્ય પ્રજા વિશે, કે આર્ય પ્રજા છે તે આર્યાવ્રત નામ આપવામાં આવેલું હતું. આર્ય એટલે કે નોર્ડિક લોકો. આર્યને હિન્દુ પ્રજાતિ પણ કહેવામાં આવતી. ઘણા બધા લોકો દ્વારા એની નામ અલગ અલગ આપવામાં આવેલું, જેમ કે ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ, ભારત જેવા અલગ અલગ નામથી પણ તે ઓળખવામાં આવતા હતા. આર્યો કેવા હતા? પ્રકૃતિ પ્રેમી હતા. એ લોકોએ સામાન્ય રીતે બધી જે સ્તુતિઓ હતી એની ઋચાઓની રચના કરી. જેટલી સ્તુતિ હતી એની શેની રચના કરી છોકરાઓ? ઋચાઓ, કેમ બોલવું, કેમ અનુકરણ કરવું એની રચના કરીને યજ્ઞ યાગાદી ક્રિયાઓ શરૂ કરી. તો છોકરાઓ આ બધી પ્રજાઓ ભારત દેશમાં આવી. આ બધી પ્રજાઓ વિશે આપણે ઇન્ફોર્મેશન પણ મેળવી. વન્સ અગેન આઈ રિપીટ કે આ બધી પ્રજાઓ ભારતમાં આવી અને અલગ રીતે શાસન પણ કર્યું, વેપાર ધંધો પણ કર્યો. અને વેપાર ધંધો અને શાસન કરતા આપણને શીખવાડ્યું ઘણું બધું. ગાઈસ, આપણને ઘણું બધું છોકરાઓ શીખવાડેલું છે આપણી પ્રજાએ, સમજો. ડન. તો આજના લેક્ચરમાં આપણે પ્રજા સુધી રાખી છે. જો નેક્સ્ટ જે લેક્ચર આવશે એમાં શું છે? બધી જ પ્રજાઓ ભેગી થઈ ગઈ. કે પાવભાજીમાં બધી વાનગી મિક્સ થઈ જાય ને, છેલ્લે પાવભાજીમાં ખબર જ ન પડે કઈ શું છે, કાંઈ ખબર જ ન પડે. એમાં બધી જ પ્રજા ભારતમાં મિક્સ થઈ ગઈ, ભેગી થઈ ગઈ અને બધાનું ભારતીયકરણ થયું. શું છે છોકરાઓ? ભારતીયકરણ થયું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ટોપિક વિશે આગળ વધીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.